આજે આપણે બનાવીશું અપ્પમ। તો અપ્પમ બનાવવાની રીત જોઈ લો। અપ્પમ બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી સૂજી લીધી છે અને આપણે એને થોડીવાર માટે છાશમાં પલાળી અને 10 મિનિટ માટે એને સેટ થવા મૂકી દઈશું। પછી એમાં આદુ મરચાંની પેસ્ટ અને જે પણ કંઈ વેજીટેબલ આપણા ચાઇલ્ડ ખાતા હોય એ અહીં અંદર એડ કરીશું અને એને પણ થોડીવાર અંદર મિક્સ કરી અને પછી રહેવા દઈશું। અને એમાં 1 લીંબુનો રસ પણ નાખવાનો છે અને મીઠું મરચું અને ધાણા જીરું સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરી અને પછી નાખવાનું છે। એ સેટ થાય ત્યાં સુધી આપણે એની ચટણી બનાવીએ। તો ચટણી ફુદીનાની બનાવીશું। તો ફુદીનો 2-3 લીમડાના પત્તા છે ને 1 લીલું મરચું છે। પછી એને આપણે ક્રશ કરી લઈશું। એક ખાંડ નાખવી હોય, જો ગળી ભાવતી હોય તો ખાંડ નાખવાની અને મીઠું નાખવાનું, બરાબર। તો એ પ્રમાણે ચટણીનો સ્વાદ સારો આવે છે। અહીંયા ઈનો નાખી અને અંદર એને એક્ટિવ કરી લેવાનું, પાણી રેડી, અને પછી બરાબર હલાવી અને મિક્સ કરી દેવાનું છે। અહીંયા આ મિક્સ થઈ જાય પછી એને આપણે ગેસ ચાલુ કરી અને અંદર એના મોલ્ડ છે એની અંદર તેલ બધા નાખી બધા ખાનામાં અને આપણે અપ્પમ ઉતારીશું। તો સરસ મજાના અપ્પમ ઉતરે ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમે પણ આ રીતે બનાવી જોજો કે કેવા બને છે। તો એને થોડીવાર માટે 10 મિનિટ માટે રહેવા દીધા છે લો ગેસમાં। હવે એને એક એક કરી અને આપણે આ રીતે ઉલટાવી દઈશું। આ રીતે ઉલટી જાય પછી એને ચેક કરી અને આ રીતે અપ્પમ બની ગયા। હવે આપણે જે ચટણી ક્રશ કરી હતી એની અંદર અપ્પમ જ જે બની ગયેલા છે એને થોડા તોડી અને અંદર નાખી દઈશું। આ રીતે ક્રશ કરી લઈશું એટલે એની ચટણી બહુ મસ્ત લાગે છે।